જય માતાજી। 2-4 અસામાજિક તત્વો દ્વારા આખી આદિવાસી સમાજનો વિરોધ કરવામાં આવ્યો છે। જય માતાજી, જય શ્રી રામ। બધા જ મિત્રોને સ્વાગત છે આપણા એક નવા વિડીયાની અંદર। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલની અંદર નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને તમે ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે પહેલો જ વિડીયો તમને મળી જશે આપણી યુટ્યુબ ચેનલની અંદર। હા મિત્રો, આપણે વાત કરીએ ઠાકોર સમાજ અને મિત્રો આદિવાસી સમાજ વિશે હાલમાં વિરોધ ચાલી રહ્યો છે, તો મિત્રો તમને બધાને ખબર જ હશે। હા મિત્રો, આના લીધે જો આપણે ઠાકોર સમાજ છે તેના લીધે મિત્રો જે આપણે તમે પ્રકાશ ઠાકોરને તો બધા ઓળખતા દશો, જેણે આદિવાસી સમાજને શું કીધું છે તો આપણે વિડીયાની અંદર જાણવાનું છે। તો હા મિત્રો, ઘણા મિત્રો વિડીયો જોવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઈબ કરતા નથી, તો મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો। આ મિત્રો જે આદિવાસી સમાજ છે, એક બે લોકોના કારણે મિત્રો બધી આદિવાસી સમાજ ઠાકોર સમાજને ટાર્ગેટ કરી રહ્યા છે। તે શું કીધું છે ભાઈ પ્રકાશ ઠાકોરે, તો મિત્રો વિડીયાની અંદર જાણવાનું છે। તો મિત્રો જે પ્રકાશ ઠાકોરે જે કીધું છે તો પહેલાં તમે વિડીયો જોઈ લો મિત્રો, પછી આપણે આગળ વાત કરીશું। તો પહેલાં તમે વિડીયો જોઈ લો। જય માતાજી। 2-4 અસામાજિક તત્વો દ્વારા આખી આદિવાસી સમાજનો વિરોધ કરવામાં આવ્યો છે, બરોબર। મારો કોઈ પણ ભાઈઓનો વિરોધ નથી, સાથે સાથે અમે પણ અમારી સમાજના વિડીયો બનાવવાના અમુક અસામાજિક તત્વો દ્વારા અમારામાં બી ખોટી કોમેન્ટ પડે છે। મારામાં ઘણા બધા ફોન આવ્યા, એમના બી આ લોકો કોમેન્ટ કરતા હોય છે। તો બધાને કહેવા માંગુ છું કે 1-2 અસામાજિક તત્વો હોય તો એમને તમે કાયદેસરની કાર્યવાહી કરો, અને 1-2 ના કારણે આખો સમાજ ખરાબ ના હોઈ શકે, બરોબર। ભાઈચારાની ભાવનાઓ રાખો। જય જોહાર, જય માતાજી, જય આદિવાસી સમાજ।